અમે લીધો ચેલેન્જ 24 કલાક ટ્રેન ની અંદર રહેવાનો. અત્યારે રાતના વાગી જાય 9. આ ચેલેન્જ વિડીયોમાં બહુ મહેનત થઈ એટલા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. 24 કલાક ટ્રેનમાં રહેવાનું છે એટલા માટે પહેલા આપણે લેવી પડશે ટિકિટ. ટિકિટ અમે લીધી વેરાવળ ટુ મુંબઈ. ટિકિટ લીધા પછી ચાલીને અંદર ગયા. અમારી નજરની સામે આવી ગઈ લોકલ ટ્રેન. બેગ ની અંદર હતો અમારો જરૂરી સામાન. પછી ફાઇનલી અમે ચડી ગયા ટ્રેન ની અંદર. અંદર તો આવી ગયા પણ અહીંયા ક્યાંય જગ્યા નથી. મુંજાવણ ના લોકલ ટ્રેન એટલા માટે પાછા ઉતરી ગયા. થોડાક આગળ ચાલે છે અમને જગ્યા દેખાણી. તો પછી પાછા અમે ચડી ગયા ટ્રેન ની અંદર. આવે છે સેમ પ્રોબ્લેમ, જગ્યા નથી મળતી. પછી ફાઇનલી જગ્યા તો મળી ગઈ ઉપરની સીટે. હવે આપણે આ ટ્રેનમાં 24 કલાક રહેવાનું છે. પહેલા તો અંદર આવીને ઉપર જોયું પંખો ચાલે કે નહીં. 9:33 આપણો ચેલેન્જ સ્ટાર્ટ. હવે 24 કલાક સુધી આપણે ટ્રેન ની નીચે ઉતરી શકવાના નથી. હવે ગમે એમ કરીને ટ્રેન ની અંદર આપણે ટાઈમ પાસ કરવો પડશે. અમો ચાલ્યો ગયો બીજી બાજુની સીટે અને વાગી ગયા 9:51. પછી મેં જોયું તો અમુક લોકો બહુ ખુશ છે, અમુક ને દુખે એટલું છે, પણ બધાની જિંદગી હરકી નથી હોતી. આટલી મહેનત કરી ચેલેન્જ વિડીયોમાં તમે ખાલી એક લાઈક કરી દેજો અમારા માટે. અને ટ્રેન જાતી તો એકદમ જોરદાર સ્પીડે. ટ્રેન સ્ટોપ આવી ગયો પેલો ચોરવાર રોડ. થોડીક વાર અહીંયા ઉભીને પછી ટ્રેન ચાલુ થઈ ગઈ. પાણીની તરસ લાગી પણ અહીંયા ક્યાંય પાણી મળતું નતું. હું આવી ગયો વિન્ડો ની બાજુમાં બેસવા. અહીંયા કંટાળો ના આવે કારણ કે અહીંયાથી બધું જોવા મળે. ફાઇનલી પાણીની બોટલ વાળો ભાઈ આવ્યો અને ટ્રેન 46 કિલોમીટર નું રનિંગ કરી નાખ્યું. હું આવી ગયો તો અરીસામાં મોટું જોવા જ્યાં મારા ફેન લોકો ભેગા થઈ ગયા. પછી અમે ઉપરની સીટે બેઠા હતા. થોડીક વાર અમે નીચે બેઠા હતા. રેડ ટી-શર્ટ વાળા ભાઈને પકડી ગયો. મને આવી નહોતી ખબર કે ટ્રેનમાં મારામારી થઈ જાય. સમો નીચે ઉતરો અમને બેને છોડાવવા માટે પણ અમે બે બાંધતા હતા બહુ જોરદાર. જેમ તેમ કરીને બાંધવાનું તો બંધ કરી દીધું હતું. મારામારી કરવામાં એ ભાઈની જ ઘડિયાળ તૂટી ગઈ. પછી મેં એની ઘડિયાળ આપી દીધી ભાઈને. અને પછી આવી ગયા મેં ટ્રેનના દરવાજાની બાજુમાં. અહીંયા હું શું કરવા આવ્યો ખબર? કારણ કે હવા આવે જોરદાર. ટ્રેનની સ્પીડ હતી ને અહીંયા ઉભાની મજા આવે બહુ. મારી લાઈફનો આ એક્સપિરિયન્સ છે આખો અલગ લેવલનો. મિત્રો ટ્રેનમાં બેહીને થાકી ગયા છે, એકદમ કંટાળી ગયા. હવે હે ને આપણે ટ્રેનમાં ચક્કર લગાડવાના છે. ભાઈ અંદર બેહીને થાકી ગયા. અરીસામાં હે ને બધા મોટા જોવા આવ્યા. મોટા જોઈને શું કરવાની કે ખબર નહીં. તો મિત્રો હે ને ભાઈ આ હે ને ચેલેન્જ વિડીયોમાં બહુ નેક્સ્ટ લેવલ ની મજા આવે જોરદાર. અને ભાઈ અત્યારે બધા હુઈ ગયા પણ અમે જાગીએ. કેટલા વાગ્યા છે રાતના ખબર? અત્યારે 12:25. ઓલી સાઈડ જઈએ આ ડબ્બામાંથી ઓલા ડબ્બામાં, ઓલા ડબ્બામાંથી આ ડબ્બામાં. પણ ટ્રેન ની નીચે નહીં ઉતરવાનું અમારે. દરવાજાની ત્યાં ઉભાઈ તો નહીં પણ અમે બે ઉભા છે કારણ કે મિત્રો હવા અત્યારે જોરદાર. અંદર બેહીને થાકી ગયા હતા. મેં કીધું થોડીક વાર હે ને દરવાજાની બહાર ઉભતા આવીએ. હવે ટ્રેન ની સ્પીડ હતી ખતરનાક પણ રાતના મને ને ધમાને નીંદર આવતી હતી બહુ. ડબ્બાની અંદર બધી ઊંધે માથે હુઈ ગયા. હવે આ બધા તો સુઈ ગયા પણ આપણું શું? લોકલ ટ્રેનમાં એક પ્રોબ્લેમ રે, નીચે ને હાલવાની જગ્યા નથી રહેતી. હવે અંદર બેસીને ટાઈમ પાસ તો કરો કે હવે આ જોતા હતા કે આ ડબ્બા જોઈન્ટ કેમ રહેતા હે. ગયો આ સમજવા માટે મારે ભણવું પડશે ને એ મારી વખત થી બહાર હે. હવે બધાની કેપેસિટી ડાઉન થઈ ગઈ ને બધા સુવા માંડ્યા. હું ક્યાં ના પડું. હવે ધમો ને એસલો મારાથી દૂર જ ભાગાવે એનું કઈ નક્કી નથી. એનો ગાઈસ વિડિયો કો લાઈક કરો. હવે આ ભાઈ ઉપાધિમાં કરી ગયા. ધમા હું તો થાકી ગયેલા કંટાળી ગયા બેહીને. આ તો હુઈ ગયો બેઠો બેઠો. કાલે જે મેં જીગરે મેં દમો ને તો એ મેરે પાસા ના કોઈને કેતો ને આજ આપણો સમય નબળો છે ને એટલે ટ્રેનમાં બેઠા. હવે મિત્રો ટ્રેનમાં રિયલી કંટાળો આવે બહુ. સામેની ટ્રેનમાંથી પણ મને ઓળખી ગયા. હવે રાતનો સમય થઈ ગયો 1:31. હવે આટલો ટાઈમ કાઢવો તો કાઢવો કઈ રીતે? લાઈફનો આ ચેલેન્જ અમારા માટે અઘરો હતો. બધાય મને ચેલેન્જ આપી એક્સેપ્ટ કરી લઉં ને હું ચેલેન્જ વિડિયો બનાવી જ નાખું. અને ફાઇનલી આવી ગયો હે રાજકોટ. હવે રાતે બધાય સુઈ ગયા ને અમારે રાત કાઢવી બહુ અઘરી હતી. મેં આગ તો બંધ કરેલી પણ મને નીંદર ન આવી. અમારે થોડી ઘણી નીંદર આવી ગઈ. મોબાઈલ જોઈને થોડી ઘણી ભૂખ લાગી ગઈ. સ્ટાર્ટિંગમાં વેરાવળ જમી લીધું હતું હોટલમાં. લાઈફમાં આવા ચેલેન્જ લેવાની કઈક મજા અલગ છે. પછી જેમ તેમ કરીને પેટ તો ભરી લીધું. ભૂખ તો નથી પણ આમ તો નાસ્તો કરવો જરૂરી હતો. અને વાગી જશે ફીટ 3 એ પણ ગૂગલ નો ટાઈમ છે. અમે નાસ્તો કરી લીધો. અમે બહુ જોરદાર થાકી જતા એટલા માટે બધાય સુઈ ગયા. અમોને એસલો બે સુઈ ગયા. પછી મને બહુ નીંદર આવતી હતી. મારી આંખ જોઈને તમને ખબર પડી જાય મને કેટલો ઉજાગરો છે. મિત્રો સુવા જાવને મગજમાં અલગ અલગ કઈક વિચાર ચાલુ થઈ ગયા. નીંદર નથી આવતી. પછી નીચે ઉતરી ગયા. વાગી જાય સવારના 5:30. અમે પહોંચ્યા હતા સાબલી રોડ. પછી થોડીક વાર ઉપર બેઠો ગયા. પાછું સ્ટેશન આવી ગયો. હવે કયું સ્ટેશન આવ્યું મને કઈ ખબર નથી. આંખોમાં નીંદર ભરી એટલા માટે ચા વાળા ભાઈ આવ્યો તો ચા પી લીધી બધાએ. અત્યારે વાગ્યા 5:30. વાત તો છે કે ચા પી લે પછી આપણે નીંદર ઉડી જાય. પછી ફાઇનલી સ્ટેશન આવી ગયું વિરમગામ. અને ધીમે ધીમે સવાર થવા લાગ્યું. યશ ને ધમાએ થોડી નીંદર કરી પણ મને જરાય નીંદર નથી આવી. ભાઈ ટ્રેન થી બારોબાર નો નજારો જોયો તો અહીંયા ચારીકોર પાણી ભર્યું હતું. વરસાદ એટલો આવ્યો કે અહીંયાથી સાધન નથી નીકળી શકતા. ફાઇનલી ગાઈસ ધીમે ધીમે મોર્નિંગ થઈ ગયું. એમાં આખી રાત તો મને નીંદર નહોતી આવી. હવે જોવો અહીંયાનો થોડોક વ્યૂ. સવારના 6 વાગી ગયા. અને પછી હું ઉપરની સીટે વયો ગયો બેસવા. હવે રિયલી ટાઈમ કાઢવો બહુ અઘરો છે મારા માટે. ટ્રેનની અંદર બેસીને થાકી ગયા. હવે એમ થાય કે બારોબાર જાય ચક્કર લગાવવા. આ ચેલેન્જ માટે અમારે બહુ મહેનત પડી અને બહુ મુશ્કેલી આવી. પણ કાંઈ વાંધો નહીં. તમે આવો સપોર્ટ કરતા રહેશો તો અમે કંઈક ને કંઈક નવું કરતા રહેશું તમારા માટે. ગમે એ રીતે મારા ટાઈમ પાસ કરવાનો હતો પણ ગમે ને એ રહેવાનું ચાલુ કરી દો. નદી અને ટ્રેનની વચ્ચે એટલો ગાળો હતો કે અહીંયાથી આપણે પડાવ તો એક શરીરનું હાડકું ના વધે. હવે
હવે ટ્રેનમાં બેસીને અમે તો હાવ કંટાળી ગયા. એમાં ધમા વિચારે કે મોબાઈલ જોવો કે કરવું હું. હવે મને આવા નાનકડા ફેન મળતા રહે તો મારું દિલ બહુ ખુશ રહે. હજી તો મુંબઈ અહીંથી બહુ દૂર થાય 889 કિલોમીટર, મતલબ અમારું ખતમ. આખી રાત તો નીંદર કરી તો પણ અત્યારે પાછો સુઈ ગયો. હવે અમને આવે કંટાળો એટલા માટે પાછા દરવાજા આવી ગયા. અમારા માટે ટાઈમ કાઢવો બહુ મુશ્કેલ હતો એટલા માટે આમથી આમ આટા માર્યા. જો અહીંયાથી નીચે પડ્યો હોય તો આપણું કઈ ના વધે. ખરેખર ટ્રેનની ઉપર નથી ચડાતું, બાકી હું ઉપર ચડી જાય. ટ્રેનની ઉપર તો ન ચડી શકે પણ સીટ ઉપર આવી ગયો. હવે ટ્રેન ક્યાંય રોકાતી નથી થી સારું જમવાનું જમ્યા પણ કાચર કુચર સેલે નાસ્તો કરી લીધો. હવે અમારે કરવું શું એ કઈ વિચાર નતો આવતો. તો પછી ટ્રેનની અંદર ઘુમરી મારતા હતા આ ડબ્બામાંથી ઓલા ડબ્બામાં. વિચારું કે આ ભાઈ જોઈ ક્યાં. ગમે તેમ કરીને થોડો ઘણો ટાઈમ તો નીકળી ગયો. ક્યારેક આવો વ્યૂ આવતો રહે તો મજા આવતી રહે. નદી જોઈને પાછો અહીંયા આવીને બેસી ગયો. નાસ્તો ખતમ થઈ ગયો ને ભૂખે લાગી જોરદાર. પાણી પીધું આજુ કે બહુ. અને સ્ટેશન આવી ગયું કે આ તો અલગ લેવલનું નામ છે. હવે ભાઈ હું આ ટ્રેનમાં બેસીને એકદમ થાકી ગયો અને વાગી ગયા 3. હવે આની નીંદર ઉડી ગયા તો અહીંયા મોબાઈલ હાથમાં લઈને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. તમારી બેટરી પૂરી એટલા માટે સુઈ ગયો. પાછી મેં જગ્યા ચેન્જ કરી નાખીને નીચે આવી ગયો બારીની બાજુમાં બેસવા. લાગી બહુ જોરદાર, કારણ કે અમે જમ્યું નથી. અમે તો સારી જગ્યા ગોતીને બેસી ગયા પણ આ લોકો બિચારા ઉભા. ભૂખ લાગી હતી જોરદાર. ત્યાં એક નાસ્તા વાળો ભાઈ આવ્યો. વડાપાવ મને ભાવતા નતા તો પણ હવે ખાવા પડશે. થોડો ઘણો નાસ્તો કરીને નીચે ઉતરી ગયો પણ અહીંયા ચાલવાની પણ જગ્યા નથી. હવે અમારા બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ. એમ થાય કે નીચે કૂદકો મારી જઈએ. ખરેખર ધમા આ ચેલેન્જ હતો નેક્સ્ટ લેવલ નો. હા યાર હું તો હાવ થાકી ગયો. અરે ધમા 24 કલાક ને આપણે ટ્રેનમાં હેના કપડા ને હાલત જો આખું મેલું થઈ ગયું. હવે આપણે હેને ત્યાં બહાર રૂમે જઈને ફ્રેશ થવું પડશે, માઇન્ડ ફ્રેશ કરવો પડશે, જમવું પડશે. કારણ કે આપણે કાલે સાંજે જમ્યું હતું ને અત્યારે આપણે કઈ જમ્યું નથી. સાંજે કાચર કુચર નાસ્તો કરી રહી ને. ખરેખર મિત્રો આ ચેલેન્જ વિડીયો તો નેક્સ્ટ લેવલ નો યાર. મારી લાઈફમાં આવો ચેલેન્જ મેં નથી કર્યો. વેરાવળથી ને 1500 કિલોમીટર જેટલું કાપી અને આવ્યા આપણે મુંબઈ. યાર મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર. ભાઈ આ ચેલેન્જ વિડીયો માં છે ને બહુ મુશ્કેલ આવ્યો ભાઈ. યાર ખરેખર ધમા હવે આપણે ચેલેન્જ વિડીયો કરવો પણ હવે આપણા સબસ્ક્રાઇબર ને 10,000 થઈ જાય ને ત્યારે ફ્લાઇટમાં ચેલેન્જ વિડીયો કરશું. આપણે આ બેગ લાવ્યા હતા ચેલેન્જ વિડીયો માટે. માં અંદર હતા કપડા. ખરેખર મિત્રો આ ચેલેન્જ વિડીયોમાં નેક્સ્ટ લેવલની મહેનત થઈ. કારણ કે ભાઈ એવડી મહેનત થઈ ને ભાઈ 24 કલાક ટ્રેનમાં રહેવું એક મારા માટે ને મુશ્કેલી વસ્તુ હતી તો પણ આપણે કર્યું. હવે આપણું લાસ્ટ સ્ટેશન આવી ગયું હતું મુંબઈ. અને ભાઈ આખા ચેલેન્જ વિડીયોમાં છે ને અહીંયા કેમેરો પકડો ક્યાંક આપણને આવ્યો ને ક્યાંક આ બધામાં આવ્યા. થાકી ગયા યાર નેક્સ્ટ લેવલ. અમે ને ભાઈ 24 કલાક થી હુતા નથી હો યાર, રિયલ માં કસમ થી મજાક નથી કરતો. તો મિત્રો તમને એમ છે કે અમે 24 કલાક તો સુતા નથી. 24 કલાક સુતા તો નથી પણ ખાધું પણ નથી. આમ દિલ એમ થાય કે આગળ જઈને પેલા જમી લઈએ પછી નાઈએ. નાવાનું તો સાઈડ માં રાખી દઈએ. આપણે ચેલેન્જ વિડીયો 9:30 વાગે ચાલુ કર્યો હતો ને અત્યારે ને ભાઈ 7:40 થઈ ગઈ. અને આ મુંબઈ વેરાવળ થી મુંબઈ આવી ટ્રેન અને આ છેલ્લું સ્ટોપ હે. આપણે સ્ટોપ નું નામ ભૂલાઈ ગયું, મુંબઈ જ છે પણ નામ ભૂલાઈ ગયું. અને હા મિત્રો આપણો ચેલેન્જ વિડીયો એન્ડ થાય 7:44 થાય. ખતરનાક નેક્સ્ટ લેવલ ની મહેનત કરી મિત્રો. આ વિડીયોમાં ને તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હવે હે ને અમે મુંબઈમાં આવી ગયા. હવે અમે રોકાશું, એક દિવસ રેસ્ટ કરશું અને બીજે દિવસે અમે જાઉં રખડવા બધાય. હું ધમો અને આ જે શૂટ કરીને યસલો. ફાઇનલી મિત્રો નેક્સ્ટ લેવલનો તમે સપોર્ટ દેખાડો. થેન્ક યુ. આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો અને આપણે જોરદાર એવા ચેલેન્જ લાવતા રહેશું. ટાટા બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. ચેલેન્જ વિડીયો 9:30 વાગે પૂરો થતો હતો પણ અમે 7:30 પૂરો કરી દીધો કારણ કે ટ્રેન નું લાસ્ટ સ્ટોપ હતું બાંદ્રા. આવી ગયા મુંબઈ રૂમે ને વાગી ગયા. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે તમારે આગલો ચેલેન્જ વિડીયો કયો જોઈએ કમેન્ટ કરી નાખજો. થેન્ક યુ.